સુરતમાં ફોસ્ટા દ્વારા એજીએમ 2026નું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા, સાથે મોટી સંખ્યામાં વેપારીઓ પણ કાર્યક્રમમાં જોડાયા હતા। તેમણે જણાવ્યું કે વેપારીઓની સમસ્યાઓના ઉકેલ માટે ફોસ્ટા સતત સરકાર સમક્ષ રજૂઆત કરે છે। તેમના પ્રયાસોથી છેતરપિંડી સહિતના મામલે 250થી વધુ એફઆઈઆર નોંધાઈ છે અને 97 જેટલા લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ છે। તેમણે કહ્યું, હજારો વેપારીઓને કેસ કર્યા વિના તેમના નાણાં પરત મળ્યા છે। સાથે જ વેપારીઓને સરકારી નીતિઓ અને યોજનાઓની જાણકારી મેળવી આગળ વધવા અપીલ કરવામાં આવી હતી। આગામી સમયમાં વિશ્વ ફલક પર રાજ્યના વેપારીઓને તક મળવાની માહિતી પણ આપવામાં આવી હતી। તો ફોસ્ટા દ્વારા એજીએમ યોજવામાં આવી હતી। ફોસ્ટા એજીએમ 2026નું આયોજન થયું હતું। અમુક સમયથી મોદી સાહેબના પ્રયાસોથી અનેક દેશો જોડે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થયા છે તેના કારણે સુરત, દક્ષિણ ગુજરાત, અમદાવાદ જે કપડા જોડે જોડાયેલા વેપારીઓ છે તે આંતરરાષ્ટ્રીય કક્ષા પર સીધું બીજા દેશો જોડે કોમ્પિટિશન ખૂબ સારી રીતે કરી શકે તેવી તકો ખાસ કરીને ગુજરાત માટે ખૂબ મોટો સુવર્ણ અવસર છે।